તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ નથી, આજે છે ભાઈ એક ચેલેન્જ. આપણે વિયર્ડેસ્ટ વસ્તુ ટ્રાય કરવા જઈએ છીએ મેગી સાથે કનેક્ટ કરીને. એ મેગીની અંદર શું નાખીને કેવું બને છે. સૌથી પહેલાં આપણે નાખશું ઓરેન્જ, બીજું નાખશું આપણા ડેરી મિલ્ક અને ત્રીજી નાખશું ભાઈ આપણા કોર્ન. અને ચોથી વસ્તુ છે જે બનાવવી પડશે, જે છે ચા. चाय मैगी, कॉर्न मैगी और डेयरी मिल्क चॉकलेट मैगी और फेंटा मैगी, ये सब लोग आज આ બધું વસ્તુ ભેગી કરીને આપણે ટ્રાય કરવાના છે. જોઈએ કઈ વસ્તુ ખાવા લાયક બને છે અને કઈ વસ્તુ બનતી નથી. તો વિડીયો હવે જલ્દી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં બને દઈએ મેગી અને જોડે જોડે મૂકી દઈએ ચા. તો ગાઈસ, ચાનો બધો સામાન ભાઈ રેડી કરી દીધો છે. આની અંદર દૂધ છે, તમને નહીં દેખાતું હોય, બટ આની અંદર દૂધ લઈ લીધું છે ભાઈ. તો હવે ફટાફટ ગેસ ચાલુ કરીએ અને આને મૂકીએ. એક સાઈડ બનશે ચા એન્ડ બીજી સાઈડ આપણે બનાવી દઈશું મેગી. પછી લેટ્સ ગો. ગેસ ચાલુ થઈ ગયો અને ચા મુકાઈ ગઈ છે. અંદર નાખી દઈએ થોડીક ખાંડ. ભાઈ ચેલેન્જ કરવું પડે યાર. આ નાખી થોડીક ખાંડ, થોડીક હજી નાખી દઈએ. હવે નાખવાની છે ચાય પત્તી. લેટ્સ ગો. ભાઈ નાખી દઈએ ચાય પત્તી. તો ગાઈસ, એક સાઈડ મુકાઈ ગઈ છે ચા અને બીજી સાઈડ આપણે મૂકી દઈએ મેગી બનવા માટે. તો લેટ્સ ગો. આખી નાખી દેવાની ભાઈ. અને થોડોક ભૂકો રહ્યો છે ભાઈ, એ આપણે ખાઈ લે. હવે લાગી છે પ્રોફેશનલ શેફ. તો આપણી મેગી તો અંદર ધીમે ધીમે ભાઈ ઉપડે છે એન્ડ ચા બની ગઈ છે. એન્ડ યાર વિચારું છું મેગી મસાલો નાખું કે ના નાખું. નાખી જ દે ભાઈ, નાખી જ દઉં બધું. ભાઈ મેગી બને છે એન્ડ ચા બી ઓલમોસ્ટ બની જ ગઈ છે આપણી. થોડોક એક્સ્ટ્રા મસાલો નાખી દઈએ. તો ગાઈસ, ઓલમોસ્ટ ચા આપણી બની ગઈ છે ભાઈ. ચા તો જોરદાર દેખાય છે, પણ મેગી હજી બનાવે છે. મેગી બની જાય પછી ખબર પડે કે આપણે કેવું મિક્સર કરીએ છીએ ભાઈ. બધી જ વસ્તુ એક વખત બનાવી દઈશું, પછી લાસ્ટમાં ટેસ્ટ કરશું. એટલે શું આપણને આઈડિયા રહે કે કઈ વસ્તુ કઈ ખરાબ હતી. કમ્પેરિઝન કરશું એટલા માટે. એન્ડ બને જ છે ભાઈ, મેગી બની જાય પછી આપણને ખબર પડે. લેટ્સ ગો. ત્યાંથી રાહ જોઈ લઈએ. તો ગાઈસ, ફાઇનલી હું ચા મેગી બનાવવા જઈ રહ્યો છું. આપણે લઈશું થોડી મેગી અને એની અંદર નાખશું ચા. એ આ લઈ લીધી થોડીક મેગી એન્ડ એની અંદર નાખશું આપણી ચા. તો ગાઈસ, હવે આને થવા દઈએ મિક્સ, પછી ખબર પડે કે કેવી બની છે. એની પહેલાં તો ખબર નહીં પડે. બચી ગઈ હોય ને કે હમણાં ડરી જાય. તો ગાઈસ, ચા મેગી બની ગઈ છે અને હવે ટ્રાય કરવાની આવી છે ભાઈ ઓરેન્જ મેગી. તો જલ્દીથી આને ખોલીએ અને નાખીએ ભાઈ, ખબર પડે. લેટ્સ ગો બોયસ. આને નાખીએ પછી ખબર પડે કે કેવી ઓરેન્જ મેગી કેવી બને છે. ભાઈ આમાંથી એટલી ગંદી સ્મેલ આવે છે ને ઓરેન્જ મેગીમાંથી, ના પૂછો વાત. આવી સ્મેલ તો યાર થોડીક આરે થઈ જાય એટલે પછી આને બી કાઢી નાખીએ. એન્ડ પછી બનાવવાની છે મસ્ત મેગી બનાવવાની છે પછી. તો જલ્દીથી યાર ગરમ થાય છે અને પછી એને કાઢી દઈએ. તો ગાઈસ, હવે ટ્રાય કરવાનો ટાઈમ આવી ગયો છે ડેરી મિલ્ક ચોકલેટ મેગી. તો આપણે ચોકલેટ તોડીએ એન્ડ નાખીએ થોડો કટકો અંદર ભાઈ. એ આ નાખ્યો કટકો બરાબર.
હવે એ ઓગળી જાય પછી આપણે નાખશું થોડીક મેગી, એટલે કે આપણને ખબર પડે કે કેવી બને છે. તો ગાઈસ ચોકલેટ મેલ્ટ થઈને કંઈક આવી બની ગઈ છે એન્ડ હવે એની અંદર નાખવાનો ટાઈમ આવ્યો છે ભાઈ 1 ચમચી મેગી. ભાઈ 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 એ ગઈ, થોડીક હજી નાખી દઈએ. તો ભાઈ સાહેબ હવે ખબર પડશે કે આ કેવી બની છે. ઓ ભાઈ ઓય 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 ઓય, સૌથી ગંદી સ્મેલ આવતી હોય અને ઓરેન્જ કરતાં બી ખરાબમાં ખરાબ તો એ યાર ચોકલેટ મેગીની આવતી, એટલી ગંદી બે યાર. હવે કેમની ખાઈશ હું મને ખબર નહીં, પણ બનાવી દીધી છે. તો ગાઈસ હવે ટાઈમ આવે છે લાસ્ટમાં કોર્ન મેગી ખાવાનો, પણ એની પહેલાં એક આપણે કામ કરવું પડશે, કેમ કે આ તો આપણું કામ છે ભાઈ, એ તો કરવું પડે. કોર્નની અંદર જેટલું બી આઈસ્ક્રીમ છે આવ્યો એ ખાવો પડશે, કાં તો આપણે કાઢી દઈએ, એક કામ કરીએ કાઢી દઈએ, જેથી કોર્ન જે મેગી છે એ બની શકે ઇઝીલી. તો સિમ્પલી આને હું કાઢી દઉં છું, આને બી ફટાફટ આને કરી નાખીએ ક્લિયર. તો ભાઈ સાહેબ આ થઈ ગયો છે આખો ક્લીન, અને હવે આની અંદર નાખીએ મેગી. એ ભાઈ 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 આવી ગઈ છે આપણી મેગી. તો આપણી કોર્ન મેગી રેડી થઈ ગઈ છે. નીચેનો ભાગ ભાઈ તૂટી ગયો, પણ આપણી કોર્ન મેગી ઇઝ રેડી. ઓકે, લેટ્સ ગો. તો બસ ફાઇનલી ચમચી આવી ગઈ છે આપણી સાથે, અને હવે ચાન્સ છે આપણે ટ્રાય કરીએ કેવી ખરી બની છે એ હવે ખબર પડશે. એન્ડ કંઈ ખવાય કંઈ ના ખવાય એ બી હું તમને કહીશ. લેટ્સ ગો. તો ભાઈ સૌથી પહેલાં હું ટ્રાય કરીશ, અહીંયા પડી છે ભાઈ ચા મેગી. ભાઈ તમે લુક જુઓ યાર. એન્ડ હું ટ્રાય કરીશ ભાઈ આજે આ મેગીના ચા મેગી. લેટ્સ 1 2 3. નો ફોર વન ટ્રાય. ભાઈ ઘરે ચા મેગી કદી પણ ટ્રાય ના કરતા, સાદી મેગી બનાવીને ખાઈ લેજો. ચા મેગી ના બનાવતા. એટલી વર્સ્ટ બની છે, એટલી વર્સ્ટ બની નથી, બનાવી ગઈ છે. કેમ કે ભાઈ ચાનું મેગીનું કોમ્બિનેશન ક્યાં મેચ જ નહીં થતું ભાઈ, અને મેં એ મેચ કર્યું. એટલે મારું ભાઈ હું વિચારું છું કે ચા મેગી આવી બની જાય તો ઓરેન્જ મેગી કેવી બની હશે ભાઈ, ચોકલેટ મેગી કેવી બની હશે ભાઈ. કોર્ન મેગી તો સમજો ચાલો તો બી ઠીક ઠાક લાગશે, પણ ચા મેગી યાર. તો ગાઈસ સેકન્ડ આપણે ટ્રાય કરવા જઈએ છીએ ઓરેન્જ મેગી. આની તો સુગંધ જ એટલી ખરાબ છે ને ભાઈ, આટલી ખાઉં છું જો આટલી ખાઉં છું તો બી. એક સેકન્ડ, નોટ બેડ. ચા મેગી જેવી નથી, પણ ચા મેગી થોડીક તો સારી બની છે ભૈયા. એ તમે થોડીક 2-4 ચમચી ખાઈ શકો છો ભાઈ. આખું ડીશ ભરીને આપણે નોર્મલ મેગી ખાઈએ એ ના ખાઈ શકાય બરાબર. ચા મેગી કરતાં તો એ મેગી સારી હતી. ટ્રાય કરી શકો છો, ઘરે બનાવીને ખાઈ શકો છો, પણ થોડામાં ટ્રાય કરજો. જેમ મેં થોડીક ટ્રાય કરી એ રીતે તમે બી થોડીક બની શકો છો. બીજું લાસ્ટ આપણા છે ચોકલેટ મેગી ભાઈ. આની સૌથી વધારે ડિમાન્ડ હતી
ચોકલેટ મેગી બનાવે અને બહુ લોકોએ ખાધી, રિએક્શન એટલા સારા બી ના આપ્યા પણ એ લોકોએ. નોટ બેડ, ખાઈ શકાય. સારી તો ભાઈ સારી હો, ખરાબ નથી. તો ગાઈસ હું લાસ્ટમાં ટ્રાય કરવા જઈ રહ્યો છું કોર્ન મેગી. બિલીવ મી, કોર્ન મેગી. મેગી તો ઉપર જ છે ભાઈ, કોર્ન સાથે નહીં આવશે ત્યારે એનો ટેસ્ટ અલગ થઈ શકે છે, પણ ઉપરવાળી તો મેગી આપણે ખાઈ લઈએ. મેગી તો મસ્ત બની. મેગી ખાટા ખાટા ભૂલમાં કોર્ન બી આવી ગયો જોડે. ઓકે ઓકે, ખવાય, ખાઈ શકાય. સૌથી બેસ્ટ કંઈ લાગ્યું ને ભાઈ, કોર્ન મેગી. કોર્ન બી મસ્ત, મેગી બી મસ્ત. સૌથી સારી એ જ બની હતી ભાઈ. હું તો તમને રેકમેન્ડ કરીશ કે લાસ્ટ વાળી જે કોર્ન મેગી હતી એ જ બનાવજો. આ બાકીની ત્રણ ના બનાવતા, નહીં સારી લાગે અને ભાવશે બી નહીં. લોકોના ટેસ્ટ અલગ અલગ હોય એટલા માટે રિવ્યૂ ટાઈમ ઓવર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય, જય ભારત.